છોટાઉદેપુરમાં મહિલા પ્રસૂતિ બાદ 4 કિલોમીટર સુધી ચાલી। રોડ રસ્તાની સુવિધાઓ ન હોવાથી ભારે હાલાકીનો સામનો અહીંયા કરવામાં આવી રહ્યો છે। આ મહિલા બાળકને લઈને 4 કિલોમીટર ચાલી અને ભૂંડમારિયા ગઈ હતી। પ્રસૂતાએ 2 દિવસ પહેલા દીકરાને જન્મ આપ્યો। 2 દિવસનું બાળક હાથમાં લઈ અને આ મહિલા ચાલવા મજબૂર બની છે, કારણ કે અહીંયા પાકા રોડ રસ્તા છે જ નહીં, કોઈ વાહન પણ નથી આવતું। રસ્તાના અભાવે સ્થાનિક લોકોને અહીંયા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ જે મહિલા છે તેના 2 દિવસ પહેલાં તેને બાળકને જન્મ આપ્યો હતો ને પ્રસૂતિ બાદ જે મહિલાને એમ્બ્યુલન્સ મૂકવા આવે અથવા તો પછી તેને ખાનગી વાહનમાં લઈ જવામાં આવે, પરંતુ રસ્તાના અભાવે અહીંયા કોઈ વાહન જ નથી આવતું। આજે પુણ્યવાટથી પ્રસૂતાને રજા મળતા પ્રસૂતાના ઘરના પરિવારના લોકોએ એક ખાનગી વાહન કરે છે, પછી ખાનગી વાહનમાં પુણ્યવાટથી એમને ઘરે લઈ લાવવામાં આવે છે, પરંતુ એ ખાનગી વાહન ભૂંડમારિયા ગામ સુધી પહોંચી શકતું નથી। ખાનગી વાહન જે છે એ કોટબી ગામ સુધી આવે છે અને કોટબી ગામથી કમિલાબેન ચિરાગભાઈ જે પ્રસૂતા હતા, જે પીડિત મહિલા હતા, એ કોટબી ગામથી ભૂંડમારિયા સુધી 4 કિલોમીટર જેટલો ચાલીને એમના બાળકને સાથે રાખીને એમના ઘરે આજે પહોંચ્યા છે। તો હવે અમારે સરકારને હવે એટલી માંગ છે કે જે ડુંગર વિસ્તારના લોકોને જે પડતી તકલીફો ને હવે એમનું જલ્દી નિરાકરણ આવે અને સાથે સાથે ભૂંડમારિયાથી કોટબી ગામ સુધી જે કાચો રસ્તો છે એને ડામર રોડ કરી આપે।